આપ સૌનું આજની આ ઊંડાણપૂર્વક ચર્ચામાં સ્વાગત છે. આજે આપણે યોગ વાશિષ્ઠ, એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રાચીન ગ્રંથ, એના ચોથા પુસ્તક સ્થિતિ પ્રકરણના અધ્યાય 57 થી 60 પર વાત કરવાના છીએ. હા, બિલકુલ. આપણી પાસે આ અધ્યાયોના મૂળ શ્લોકો અને એના પર આધારિત કેટલીક વિશ્લેષણાત્મક નોંધો પણ છે. આ 4 અધ્યાયો એટલે કે 57 થી 60 આપણને નિરાકાર સ્વ પર ધ્યાન કેવી રીતે કરવું, કર્મોમાં અનાસક્તિ અને અભ્યાસ અને ચિંતનથી મુક્તિના માર્ગે કઈ રીતે આગળ વધવું એ બધું સમજાવે છે. બરાબર. આપણો આજનો ઉદ્દેશ્ય છે કે આ ગ્રંથમાં જે ગહન જ્ઞાન છે એને થોડું સરળતાથી સમજીએ અને જોઈએ કે વ્યક્તિ ભ્રમણાઓમાંથી, બંધનોમાંથી કેવી રીતે મુક્ત થઈ શકે. ચોક્કસ. અને આ અધ્યાયો ખરેખર બહુ મૂળભૂત પ્રશ્નોને સ્પર્શે છે, જેમ કે વાસ્તવિકતા શું છે, આપણું સાચું સ્વરૂપ એટલે કે આત્મા એ શું છે, અને પેલું પરમ તત્વ જેને આપણે બ્રહ્મ કહીએ છીએ, જે સર્વવ્યાપી છે, એની સાથે એકતા કેવી રીતે અનુભવાય. આ બધા પ્રશ્નોની અહીં છણાવટ છે. અચ્છા. આપણે એ પણ જોઈશું કે ગ્રંથ શરીર અને દુનિયાના બંધનને કઈ રીતે જુએ છે, સૃષ્ટિ કેવી રીતે બની અને અંતે પેલી પરમ એકતાનો અનુભવ કેવી રીતે શક્ય બને. એમ સમજો ને કે આ મનની ભ્રમણામાંથી જાગૃતિ તરફની એક યાત્રા છે. તો ચાલો શરૂઆત જ આ ભ્રમણાની વાતથી કરીએ. મને એ વાત ખૂબ સ્પર્શી વઈ કે અધ્યાય 57માં જગતને કેદખાનું કહ્યું છે. હા. અને અધ્યાય 59માં તો એથી પણ આગળ જઈને ઝેર કરતાં પણ વધુ ઝેરી ગણાવ્યું છે. આટલું બધું તીવ્ર વર્ણન શા માટે? શરીરનું વર્ણન પણ કંઈક આવું જ છે. હાડકાં તેના આગળા છે, માથું તેની છત છે, અને પેલી ચામડીથી ઢંકાયેલી ઢીંગલીવાળી ઉપમા. હા, અધ્યાય 57માં છે. આ બધું તો જાણે બાહ્ય સૌંદર્ય અને સ્થાયીપણાની આપણી સામાન્ય માન્યતાઓ પર સીધો પ્રહાર કરતું હોય એવું લાગે છે. શું આ થોડો નકારાત્મક દૃષ્ટિકોણ નથી? જુઓ, સમજવા જેવી વાત એ છે કે આ નકારાત્મકતા જગત કે શરીરના અસ્તિત્વ સામે નથી. ના. પણ એના પ્રત્યેનો જે આપણો મોહ છે, જે આસક્તિ છે, એની સામે છે. આ રૂપકોનો હેતુ આપણને આમ એકદમ હચમચાવીને જગાડવાનો છે. યોગ વાસિષ્ઠ જેને માયા કહે છે, એટલે કે ભ્રમ, એ આ જ છે. આપણે ઇન્દ્રિયોથી જે અનુભવીએ છીએ એને જ સર્વસ્વ માની લઈએ છીએ. બરાબર. અધ્યાય 59 સ્પષ્ટ કરે છે કે આ આસક્તિ, આ મોહ એ જ અસલી ઝેર છે. કેમ કે એ આપણને આપણા સાચા સ્વરૂપથી દૂર રાખે છે, દુઃખમાં જકડી રાખે છે. એટલે જગત કેદખાનું બને છે, કારણ કે આપણી ચેતના એમાં ફસાઈ જાય છે. બરાબર, એકદમ. અને પેલી વાસનાઓની ટીકા પણ આ જ સંદર્ભમાં છે. કામ વાસનાને માંસનો લોચો કે સમૃદ્ધિને ઝેરી સાપથી વીંટળાયેલો છોડ કહેવા પાછળનો ભાવ એ નથી કે આ વસ્તુઓ ખરાબ છે. તો શું છે? પણ એના પ્રત્યેની જે આંધળી આસક્તિ છે એ આપણને કેવી રીતે બાંધે છે, કેવી રીતે આત્મિક રીતે ઝેરી બને છે, એ બતાવવાનો છે. અને આ બધા દુઃખનું મૂળ અધ્યાય 57માં કહ્યું છે એમ, એ છે હુંની ખોટી ભાવના, આપણો અહંકાર. શરૂઆતમાં રામનો પ્રશ્ન પણ આ જ દ્વૈતમાંથી આવે છે, ખબર છે? કે જો આત્મા મૂળભૂત રીતે નિષ્ક્રિય છે તો એ ક્રિયાનું કારણ કઈ રીતે બને? આ પ્રશ્ન જ હું કરતા છું એવા ભ્રમ પર ટકેલો છે. હા, આ સમજાયો. તો જો આસક્તિ જ બંધન હોય તો પછી આ કેદખાનામાંથી બહાર નીકળવું કઈ રીતે? વશિષ્ઠ મુનિ શું રસ્તો બતાવે છે? વશિષ્ઠનો માર્ગ આમ તો સીધો અને સ્પષ્ટ છે. વાસનાઓનો ત્યાગ, ઈચ્છાઓનો ત્યાગ. હા. પણ અહીં એક બહુ સૂક્ષ્મ અને ક્રાંતિકારી વિચાર આવે છે. અધ્યાય 57માં કહ્યું છે કે માત્ર ભૌતિક સુખ કે શક્તિ જેવી નીચલી વાસનાઓ જ નહીં, પણ મોક્ષની ઈચ્છા કે જ્ઞાન મેળવવાની તીવ્ર અભિલાષા જેવી શુદ્ધ ગણાતી વાસનાઓનો પણ અંતે ત્યાગ કરવો પડે. શું વાત કરો છો? આ થોડો વિરોધાભાસી નથી લાગતો? મોક્ષની ઈચ્છા છોડીને મોક્ષ કઈ રીતે મળે? હા, આ જ તો યોગ વાસિષ્ઠની ગહનતા છે. મુદ્દો એ છે કે કોઈ પણ પ્રકારની ઈચ્છા, ભલે ને આધ્યાત્મિક હોય, તે હું એટલે કે ઈચ્છા કરનાર અને મારું લક્ષ્ય એટલે કે ઈચ્છાની વસ્તુ, આ બે વચ્ચેનો જે ભેદ છે, દ્વૈત ભાવ, એને જાળવી રાખે છે, અલગતાની ભાવનાને ટકાવી રાખે છે. અચ્છા. મેળવમાં મથી રહ્યો છું ત્યાં સુધી હુંનું અસ્તિત્વ તો રહેવાનું જ છે. અંતિમ મુક્તિ તો હુંના સંપૂર્ણ વિસર્જનમાં છે, ઓગળી જવામાં છે. એટલે આ એક ક્રમિક પ્રક્રિયા છે. હા. વશિષ્ઠ કહે છે કે પહેલા લોભ, ક્રોધ જેવી સ્થૂળ વાસનાઓ જીતો, પછી ધીરે ધીરે પેલી ઉચ્ચ વાસનાઓથી પણ અનાસક્ત થાઓ,
અને છેવટે એવી સ્થિતિમાં પહોંચો જ્યાં મન દુનિયાવી વસ્તુઓ પરનો આધાર ગુમાવી દે અને પૂર્ણ શાંતિમાં સ્થિર થાય. આ વાત છે ને આજના જમાનામાં પણ બહુ લાગુ પડે એવું લાગે છે, જેમ કે પેલું સ્ટોઇસિઝમ કે મિનિમલિઝમ. હા, બરાબર. એ પણ બાહ્ય વસ્તુઓ પર નિર્ભરતા ઘટાડીને આંતરિક સ્વતંત્રતા પર ભાર મૂકે છે. અને સ્ત્રોત નોંધોમાં પણ ઉલ્લેખ છે કે ગ્રંથમાં જે લોભી વ્યક્તિનું વર્ણન છે એ તો જાણે આજના ઉપભોક્તાવાદની ખાલીપો બતાવે છે. બિલકુલ. સતત વધુને વધુ મેળવવાની દોડ ક્યારે શાંતિ નથી આપતી. સાચી વાત. યોગ વાસિષ્ઠ એ જ સમજાવે છે કે સાચી સ્વતંત્રતા અને આનંદ બહારની વસ્તુઓ મેળવવામાં નથી, પણ અંદરની આસક્તિ છોડવામાં છે. અધ્યાય 57માં કહ્યું છે ને કે અજ્ઞાની લોકો જગતની ક્ષણિક વસ્તુઓ માટે લડે છે, જાણે નાના બાળકો માટીના ઢેફા માટે લડતા હોય. આ દ્વૈત ભાવ અને અજ્ઞાનમાંથી મુક્તિની ચાવી શું? અધ્યાય 57માં જ જવાબ છે. જ્ઞાન. જ્ઞાન એટલે કે સમજ. હા, એ સમજ કે આ બધું બદલાતું રહે છે અને આપણું સાચું સ્વરૂપ આ બધાથી પર છે, અલિપ્ત છે, શાશ્વત છે. આ જ્ઞાન જ પેલી વાસનાઓ અને અહંકારના બંધનને કાપી શકે છે. ઠીક છે. આ ભ્રમણા, બંધન અને મુક્તિના માર્ગની વાત સમજ્યા પછી હવે એ પ્રશ્ન થાય કે આ બધું શરૂ ક્યાંથી થયું? આ જગત, આ ભ્રમણા અસ્તિત્વમાં કઈ રીતે આવ્યું? અહીં અધ્યાય 59માં બ્રહ્મા દ્વારા સૃષ્ટિની રચનાનું વર્ણન આવે છે, જે મને ખૂબ રસપ્રદ લાગ્યું. હા, અને આ માત્ર કોઈ પૌરાણિક કથા નથી, સમજ્યા. આ વાસ્તવિકતાના સ્વરૂપ વિશે એક બહુ ઊંડો દાર્શનિક વિચાર છે. કઈ રીતે? અધ્યાય 59માં કહે છે કે બ્રહ્માંડની શરૂઆત કોઈ ભૌતિક વસ્તુથી નથી થઈ, પણ વિચારથી થઈ. વિચારથી. હા. પરમ ચેતનામાં એક સંકલ્પ જાગ્યો, મનની ગતિ શરૂ થઈ અને એમાંથી સૃષ્ટિ આકાર લેવા માંડી. એનો ક્રમ પણ આપેલો છે, ખરું ને? જેમ કે પહેલા પ્રકાશ, પછી બ્રહ્માંડનું ઈંડું, એટલે કે હિરણ્યગર્ભ. હા, હિરણ્યગર્ભ. જેને સૃષ્ટિનું બીજ કહી શકાય. એમાંથી ચતુર્મુખી બ્રહ્મા પ્રગટ થયા અને પછી દીવો, મનુષ્યો, પર્વતો, સમુદ્રો વગેરેની રચના થઈ. આ હિરણ્યગર્ભ એટલે શું? હિરણ્યગર્ભ એટલે સુવર્ણગર્ભ. એમ સમજો ને કે એ આખી સૃષ્ટિની જે સંભાવના છે, જે પોટેન્શિયાલિટી છે, એને પોતાની અંદર સમાવી રાખે છે. એક બીજ જેવું જેમાંથી આખું બ્રહ્માંડરૂપી વૃક્ષ ઉગે છે. અચ્છા. અને આ આખી પ્રક્રિયાનું સૌથી મહત્વનું તારણ શું? એ કે આખી સૃષ્ટિ મૂળભૂત રીતે એક માનસિક પ્રક્ષેપણ છે, ચેતનાનું વિસ્તરણ છે. નોંધોમાં આની સરખામણી પેલી આધુનિક સિમ્યુલેશન થિયરી સાથે કરી છે, જે કહે છે કે કદાચ આપણી વાસ્તવિકતા પણ કોઈ ઉચ્ચ સ્તરે બનેલું એક માળખું હોય. યોગ વાસિષ્ઠ હજારો વર્ષ પહેલા કહેતું હતું કે વાસ્તવિકતાનો આધાર ભૌતિક પદાર્થ નહીં, પણ ચેતના છે. અને આ સૃષ્ટિમાં જીવાત્માઓ ક્યાંથી આવ્યા? અધ્યાય 60માં એક સરસ રૂપક છે. જેમ ગરમ લોઢા પર હથોડું મારો તો એમાંથી તણખા ઝરે ને? હા. એમ જ પરમ ચેતના એટલે કે બ્રહ્મમાંથી અસંખ્ય જીવાત્માઓ ઉદ્ભવે છે. બીજું એક રૂપક છે અધ્યાય 60માં સમુદ્રમાં લહેરો. લહેરો. હા, જેમ લહેરો સમુદ્રથી અલગ નથી, એમ જીવાત્માઓ પણ બ્રહ્મથી અલગ નથી. એ જ બ્રહ્મના જુદા જુદા રૂપો છે. અધ્યાય 60માં જીવોના વિકાસનો ક્રમ પણ બતાવ્યો છે. સૂક્ષ્મ આત્મા, પછી એકકોષી જીવ, પછી જટિલ પ્રાણીઓ અને મનુષ્યો. પણ આ બધા પાછળ તત્વ એક જ છે. પણ જો બધું એક જ છે, તો પછી આ ભેદભાવ ક્યાંથી આવ્યા? સુખ, દુઃખ, જન્મ, મરણ, આ બધું દ્વૈત. એનો જવાબ પણ અધ્યાય 59માં છે. શ્લોક 28 કહે છે કે બ્રહ્માએ પોતે જ આ દ્વૈતનું નિર્માણ કર્યું. નામ, રૂપ, સુખ, દુઃખ, સારું, નરસું. બ્રહ્માએ પોતે? હા, પણ સમજવાની વાત એ છે કે આ સર્જિત વાસ્તવિકતા છે. બ્રહ્મનો જ એક ભાગ છે. અંતિમ સત્ય નથી. અંતિમ સત્ય તો અદ્વૈત જ છે. અને અહીં બ્રહ્માની કરુણા પણ દેખાય છે. આ દ્વૈતના ચક્કરમાં ફસાયેલા જીવોને રસ્તો બતાવવા માટે એમણે વેદ, પુરાણ જેવા શાસ્ત્રો પ્રગટ કર્યા, જેથી જીવો ફરી પોતાના મૂળ સ્વરૂપને ઓળખી શકે. આ બધી સૈદ્ધાંતિક વાત થઈ, પણ શું ગ્રંથમાં આ એકતાના અનુભવનું કોઈ ઉદાહરણ છે? કોઈ આ અનુભવ્યું હોય એવું? ચોક્કસ છે. અધ્યાય 58માં કચ્છ નામના એક ઋષિના સ્તોત્ર એટલે કે ગીતનું વર્ણન છે,
જે આ અદ્વૈત અનુભૂતિની એકદમ ચરમસીમા બતાવે છે. અચ્છા, કચ્છ ઋષિ. હા, કચ્છ એવી સ્થિતિમાં પહોંચી ગયા છે કે એમને બધું જ એકરૂપ દેખાય છે. કોઈ ભેદ જ નથી. એ શું અનુભવે છે? કેવા છે એમના શબ્દો? કચ્છ કહે છે, સર્વત્ર એક શાંત, અનંત, દિવ્ય આત્મા જ વ્યાપેલો છે. એ કહે છે, મારા માટે બીજું કંઈ અસ્તિત્વમાં જ નથી. કોઈ અલગતા જ નથી એમના માટે. વાહ! અને આ અનુભૂતિમાંથી એક પ્રશ્ન નીકળે છે, હવે મારે શું કરવાનું બાકી રહ્યું? મારે શું કરવાનું બાકી રહ્યું? આ બહુ ઊંડું વાક્ય લાગે છે. હા, બહુ મહત્વનું છે. એ બતાવે છે કે જ્યારે અહંકાર, પેલી હું કરનાર છું વાળી ભાવના ઓગળી જાય છે, ત્યારે વ્યક્તિગત ઈચ્છાઓ અને કર્તવ્યનો ભાર પણ નથી રહેતો. એ વ્યક્તિ ક્રિયા તો કરે, પણ કર્તાપણાના ભાવ વગર. એ એક પરમ આનંદની, શાંતિની સ્થિતિ છે. એકતાનો આનંદ. આ કચ્છની સ્થિતિ ખરેખર અદ્ભુત છે. જાણે વશિષ્ઠના ઉપદેશોનો જીવંત પુરાવો ન હોય. બરાબર કહ્યું. કચ્છનો અનુભવ વશિષ્ઠે જે સિદ્ધાંત સમજાવ્યા એને પ્રત્યક્ષ કરે છે. એમનું કહેવું કે બધું સર્વવ્યાપી જળ જેવું છે, એ પેલી સૃષ્ટિની વાત સાથે બંધ બેસે છે. બધું બ્રહ્મના મનમાંથી ઉદ્ભવ્યું છે. જીવાત્માઓ તણખા કે લહેરો જેવા છે. હા. પેલું મહાપ્રલયનું રૂપક પણ છે શ્લોક 10માં. એ વ્યક્તિગત અહંકારના અનંત બ્રહ્મમાં વિલીન થવાનું પ્રતીક છે. અને આ સ્થિતિ સુધી પહોંચવામાં ઓમકારનું શું મહત્વ છે? હા, એનો પણ ઉલ્લેખ છે. ઓમને મૂળભૂત દિવ્ય સ્પંદન કહ્યું છે, ઘંટનાદ જેવો. એ સાધકને અનંત સાથે જોડાવામાં મદદ કરે છે. એ માત્ર મંત્ર નથી, પણ અસ્તિત્વનો ધ્વનિ છે એમ કહેવાય. જો અંતિમ સત્ય એકતા છે અને બધા જીવો મૂળભૂત રીતે બ્રહ્મ જ છે, તો પછી અધ્યાય 60માં જીવો વચ્ચે જે પદાનુક્રમ બતાવ્યો છે તેનું શું? સત્વ, રજસ, તમસ ગુણોના આધારે જે ભેદ પાડ્યા છે? હા, સારો પ્રશ્ન છે. આ 3 ગુણો, સત્વ એટલે શુદ્ધતા, જ્ઞાન, રજસ એટલે પ્રવૃત્તિ, જુસ્સો, અને તમસ એટલે જડતા, અજ્ઞાન, આ પ્રકૃતિના મૂળ ગુણધર્મો છે. દરેક જીવમાં એનું મિશ્રણ અલગ અલગ હોય છે. અધ્યાય 60 કહે છે કે જેમાં સત્વગુણ મુખ્ય છે, જેમ કે મુક્ત ઋષિઓ, તેઓ પુનર્જન્મમાંથી મુક્ત થઈ જાય છે. જેમાં રજસ અને સત્વનું મિશ્રણ છે, જેમ કે વશિષ્ઠ જેવા પ્રયત્નશીલ જ્ઞાનીઓ, તેઓ મુક્તિ માટે પ્રયત્ન કરે છે અને સફળ થઈ શકે. અને જેમાં તમસ વધુ છે, તેઓ ભૌતિક જગત અને વાસનાઓમાં વધુ ફસાયેલા રહે છે. તો શું આનો અર્થ એવો થયો કે કેટલાક જીવો બીજા કરતા સારા છે? ના ના, અહીં સારા નરસાનો ભાવ નથી. આ વર્ગીકરણનો હેતુ કોઈનો ન્યાય કરવાનો નથી, પણ સ્વજાગૃતિ કેળવવાનો છે. નોંધોમાં પણ કહ્યું છે, તમારામાં કયો ગુણ પ્રબળ છે એ ઓળખો અને તેનાથી પર ઉઠવાનો પ્રયત્ન કરો. અચ્છા. જો રજસ વધુ હોય તો એની શક્તિને સત્વ તરફ વાળો. જો તમસ વધુ હોય તો એને ઘટાડવાનો પ્રયાસ કરો. આ એક આંતરિક વિકાસની વાત છે. અને આ સમજથી કરુણા પણ આવે, ખરું ને? ચોક્કસ. જ્યારે આપણે સમજીએ છીએ કે આ બધા ગુણો અને તફાવતો છતાં મૂળભૂત રીતે બધા જીવો એક જ સમુદ્રની લહેરો છે અને અંતે તો તમે પણ બ્રહ્મ છો, ત્યારે બીજા પ્રત્યે સહાનુભૂતિ અને પ્રેમ જાગે છે. ભેદભાવ રહેતો નથી. આ અધ્યાયમાં સત્ય અને અંજીરના બીજના રૂપકનો પણ ઉલ્લેખ છે. એ શું કહેવા માંગે છે? શ્લોક 17 રૂપ વિનાના સત્યની વાત કરે છે, જે પેલું પરમ બ્રહ્મ છે, નામ રૂપ ગુણોથી પર. અને શ્લોક 15માં અંજીરના બીજનું રૂપક છે. જેમ નાના બીજમાં આખું મોટું ઝાડ બનવાની શક્તિ છુપાયેલી હોય છે, તેમ દરેક જીવમાં તેના કર્મો, વાસનાઓ અને ભવિષ્યની અનંત સંભાવનાઓ રહેલી છે. આ કર્મ અને સંભવિતતાનો સિદ્ધાંત છે. આ બધાનો સાર એ જ છે કે દેખીતી વિવિધતા છતાં અંદરનું સત્ય એક જ છે, અને એ એકતાનો અનુભવ કરવો એ જ જીવનનો અંતિમ ધ્યેય છે. આ બધી ખૂબ ગહન વાતો થઈ, પણ આજની જે ભાગદોડવાળી જિંદગી છે, એમાં આ હજારો વર્ષ જૂના ગ્રંથના વિચારો સામાન્ય માણસ માટે કેટલા ઉપયોગી છે? શું શીખી શકીએ આપણે આમાંથી? મને તો લાગે છે કે આ વિચારો આજે પહેલા કરતાં પણ વધુ પ્રસ્તુત છે. દાખલા તરીકે મહત્વાકાંક્ષાની વાત લો. હા. યોગ વાસિષ્ઠ શીખવે છે કે ખાલી ભૌતિક સફળતા પાછળ દોડવા કરતાં આપણી મહત્વાકાંક્ષાને શુદ્ધ કરીએ, એને આત્મિક વિકાસ તરફ વાળીએ.
શું ખરેખર વધુ વસ્તુઓ આપણને સુખી બનાવશે કે પછી આંતરિક શાંતિ? આ પ્રશ્ન પૂછવો જોઈએ. બરાબર. સંબંધોની વાત કરીએ તો અદ્વૈતની સમજ કે બધા એક છે અને અનાસક્તિનો સિદ્ધાંત એ આપણને સંબંધોને વધુ પ્રેમભર્યા, ઓછા સ્વાર્થી અને વધુ મુક્ત બનાવવામાં મદદ કરી શકે. આપણે વ્યક્તિ સાથે જોડાઈએ એની અપેક્ષાઓ કે માલિકી ભાવ સાથે નહીં. સાચી વાત. અને જીવનના અર્થની શોધમાં આ ગ્રંથ આપણને બહાર ભટકવાને બદલે અંદર જોવાની પ્રેરણા આપે છે. સાચો અર્થ આંતરિક પરિવર્તનમાં છે, પેલી એકતાની અનુભૂતિમાં છે, ભૌતિકતાથી પર રહેલા શાશ્વત તત્વને ઓળખવામાં છે. પેલું વાક્ય યાદ આવ્યું, અધ્યાય 57નું. હા, શ્લોક 52 કે જ્ઞાની વ્યક્તિ દુનિયામાં રહે છે, કામ કરે છે, પણ પવનથી અચલ રહેતા પર્વતની જેમ અંદરથી સ્થિર અને અલિપ્ત રહે છે. તે જગતમાં હોય છે, પણ જગતનો નથી હોતો. ખૂબ સરસ. સક્રિય છતાં અનાસક્ત જીવન. હા, એટલે સારાંશમાં કહીએ તો આ અધ્યાયો આપણને એક અદ્ભુત યાત્રા કરાવે છે. શરૂઆતમાં ભ્રમણાઓને ઓળખીએ, જગત કેદખાનું, વાસના ઝેર. પછી તેમાંથી નીકળવાનો રસ્તો જોઈએ, ત્યાગ, અહંકારનું વિસર્જન, જ્ઞાન. બરાબર. પછી સૃષ્ટિના મૂળ સ્ત્રોતને સમજીએ, ચેતના, મન, તણખા, લહેરો. અને અંતે પેલી પરમ એકતાના અનુભવની ઝલક મેળવીએ, કચ્છનું ગીત, ઓમનો નાદ. આખી વાતનો મુખ્ય સંદેશ એ છે કે મુક્તિ ક્યાંક બીજે નથી, કોઈ અલગ અવસ્થા નથી. પણ શું છે? પણ અહીં અને અત્યારે આપણી દૃષ્ટિ બદલવાની વાત છે. આપણા અને સમગ્ર અસ્તિત્વ વચ્ચે રહેલી પેલી અંતર્ગત એકતાનો સાક્ષાત્કાર કરવો. જેમ નોંધો કહે છે અને ઉપનિષદો પણ કહે છે, તત્વમ અસી, તું જ તે છે, તમે પણ બ્રહ્મ છો. અને આ ગહન ચર્ચાના અંતે સાંભળનાર માટે એક વિચાર મૂકીને જઈએ. આ ગ્રંથના દર્શન પર આધારિત છે, પણ કદાચ સીધો ઉલ્લેખ નથી. જરૂર. જો આખું બ્રહ્માંડ ખરેખર વિચાર કે સંકલ્પમાંથી જ બન્યું હોય અને આપણી પોતાની ચેતના પણ એ જ પરમ ચેતનાનો અંશ હોય, તો પછી આપણા પોતાના વિચારો, આપણી માન્યતાઓ, આપણી ધારણાઓ એની શક્તિ કેટલી હશે? અને આપણી જે અનુભવાતી વાસ્તવિકતા છે એને ઘડવામાં આપણી જવાબદારી કેટલી બને છે? વિચારવા જેવો પ્રશ્ન છે. આ પ્રશ્ન સાથે આપણી આજની ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. આ સફરમાં સાથે જોડાવા બદલ સૌનો આભાર.